તો આ તરફ હવે આપણે વાત કરીએ વડાપ્રધાનના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા અને સોમનાથ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સોમનાથના પવિત્ર સંગમ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થળે યોજાયેલી આ મહાઆરતીમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર, ધારાસભ્ય ભગવાન બારડ, પાલિકા પ્રમુખ નરેશ ગોહિલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મહિલા મોરચા, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પણ મહાઆરતીમાં ભાગ લીધો હતો। પ્રસંગ દરમિયાન ભૂદેવો અને સ્થાનિક આગેવાનો દ્વારા મહાનુભાવોને સોમનાથ મહાદેવની પ્રતિમા અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભક્તિ અને રાષ્ટ્રભાવનાના સંગમ સમાન આ કાર્યક્રમમાં દેશના વિકાસ અને સુખાકારી માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી। जय सोमनाथ। प्रथम तो आज अपना सौ माटे एक ऐतिहासिक दिवस जे रीते मोदी साहेब की सरकार 12 वर्ष पूर्ण थया छे, समग्र भारत समग्र विश्व नोंध लई रह्युं छे। एवा देशना यशस्वी वडाप्रधान आदरणीय मोदी साहेबना જ્યારે સરકારના 12 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે અનુસંધાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને સંગઠન દ્વારા આપણા તીર્થ સ્થાનો છે તેમના ઉપર મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમ સુંદર આજે ત્રિવેણી સંગમ સોમનાથ મુકામે એક ભવ્યથી મહાઆરતીનું આયોજન કર્યું છે। જે રીતે હમણાં થોડાક સમય પહેલા જે રીતે મોદી સાહેબ 2 વાર સોમનાથ દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવે, એક સોમનાથની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે, એનું સંધાન આજે ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન કર્યું છે। ખાસ કરીને આરતીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સમગ્ર ટીમ સાથે મળીને આ વિસ્તારમાં સૌ સાથે લોકોએ મહાઆરતીનું સુંદર આયોજન કર્યું છે। ભગાભાઈ અન્ય ધારાસભ્ય શ્રી બધા મિત્રો સાથે મળી અને ભવ્ય મહાઆરતીનું સુંદર આયોજન થયું છે। અને આપણા સૌનું સૌભાગ્ય છે કે સોમનાથ દાદાના સાનિધ્યની અંદર દરેક મહાઆરતીનું આયોજન થતું આપણે સૌભાગ્ય થતું હોય, આપણે બધા માટે ગૌરવની વાત છે। સોમનાથ, હું જયવર્ધન તુલ્યાશંકર જાની, તીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજનો ઉપપ્રમુખ। સરસ્વતી સમુદ્રશ્ચ સોમે સોમો ગ્રહસ્થથા દર્શનમ સોમનાથસ્ય સકારા પંચ દુર્લભા। આજ રોજ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક એવો વિશ્વમાં રેકોર્ડ બનાવ્યો છે, જે દીર્ઘકાલીન પ્રધાનમંત્રી પદના વાહક બન્યા છે। એટલે આ મોમેન્ટ ઉપર અહીંયા આજે શ્રી મંત્રી સાહેબ શ્રી વેકરિયા સાહેબ આવેલા, એમની ઉપસ્થિતિમાં અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ સમિતિના બધા જ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મા ત્રિવેણીમાની આરતીનું આયોજન કરેલું અને ભગવાન સોમનાથને મા ત્રિવેણીમાને એવી પ્રાર્થના કરીએ કે આપણા પ્રધાનમંત્રીએ જે રીતે અત્યાર સુધી આપણા દેશને બહુ જ ખ્યાતિ પ્રાપ્ત કરાવી છે, ધાર્મિક દ્રષ્ટિએ, ડિપ્લોમેટિક દ્રષ્ટિએ, વ્યાવસાયિક દ્રષ્ટિએ, એટલે લગભગ બધા એંગલથી એમણે ખૂબ જ 12 વર્ષમાં ખ્યાતિ અપાવી છે। અને આ નવો જે વિશ્વ વિક્રમ એમના નામે થયો છે, એના માટે યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને તીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભકામના સાથે શુભાશીષ અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં પણ અખંડ ભારતનો યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સિદ્ધ થાય। જય શ્રી સોમનાથ।